હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું બધા ગુજરાતીનું ફેવરિટ અને કમ્ફર્ટ ફૂડ એવું દાળ ઢોકળી। ચાલો રેસીપી શરૂ કરીએ। ઢોકળી બનાવવા માટે આપણે 1 વાટકી તુવેરની દાળ લઈશું, એને આ રીતે કુકરમાં એડ કરી દઈશું। ત્યાર પછી 2 ગ્લાસ પાણી એડ કરીને દાળને સરસ એવી વોશ કરી લઈશું, જેથી દાળ તેલવાળી છે તે થોડી ધોવાઈ જાય। આ રીતે આપણે સરખી રીતે 2 વખત પાણી બદલીને દાળને વોશ કરી લઈશું। બધું પાણી કાઢી નાખીશું। હવે અહીં દાળને 2 પાણીએ વોશ કરી લીધા। ત્યાર પછી આપણે 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। ત્યાર પછી અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મીઠું અને 1 ચમચી જીરું એડ કરીશું। મોટી ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું। સિંગદાણાનો સ્વાદ દાળ ઢોકળીની અંદર ખૂબ જ સરસ લાગે છે। ત્યાર પછી સરખી રીતે મિક્સ કરી લઈશું। કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ ઉપર મૂકી મીડિયમ ફ્લેમ પર આપણે 4 થી 5 વિસલ કરી લઈશું। દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈશું। એના માટે અહીં મેં 2 વાટકી રેગ્યુલર રોટલી કરી એનો લોટ લીધો છે। 1 વાટકી બેસન લેવાનો છે। ત્યાર પછી અડધી ચમચી હળદર એડ કરીશું। હળદર એડ કર્યા પછી થોડો ધાણા જીરું પાવડર એડ કરીશું। થોડો ગરમ મસાલો એકદમ ઓછો નાખવાનો છે। ત્યાર પછી આપણે અજમાને નાખીશું। અજમાનો ટેસ્ટ પણ સરસ લાગે છે। અજમો નાખ્યા પછી આપણે એની અંદર થોડું મીઠું એડ કરીશું, અડધી ચમચી। 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું લોટની અંદર। 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું। હવે આપણે લોટની અંદર બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈશું। મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે થોડું લોટની અંદર પાણી એડ કરતા જઈને સ્મૂથ એવો લોટ બાંધી લઈશું। જે રીતે આપણે રોટલી કરીએ છીએ એ જ રીતનો લોટ બાંધવાનો છે। આ રીતે ઢોકળી માટેનો આપણો સરસ એવો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે 1 ચમચી જેટલું તેલ નાખીને ફરીથી લોટને સરખી રીતે આ રીતે મસળી લઈશું। ત્યાર પછી લોટને આપણે 5 થી 7 મિનિટ સુધી રેસ્ટ આપીશું। આ રીતનો લોટ બાંધીને આપણે થોડીવાર માટે હવે રેસ્ટ આપી દઈશું લોટને। મીડિયમ ફ્લેમ પર 5 વિસલ કરી લીધા પછી તમે જોઈ શકો છો દાળ આપણી સરસ બફાઈ ગઈ છે। હવે આપણે એને વિસ્કરની મદદથી મેચ કરી લઈશું। હવે આપણે વિસ્કરની મદદથી દાળને એકરસ કરી લઈશું। અહીં તમે બ્લેન્ડર પર ફેરવી શકો છો। હું આ રીતે વિસ્કરની મદદથી દાળને ગરમ હોય ત્યારે જ આ રીતે કરી લઉં એટલે સરસ એવી મિક્સ થઈ જાય છે દાળ। તમે જોઈ શકો છો દાળ આપણી સરસ એવી મિક્સ થઈને રેડી થઈ ગઈ છે। દાળનો વઘાર કરીશું, જેના માટે અહીં મેં મોટી કઢાઈની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર 1 ચમચી રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર 1 તમાલપત્ર નાખીશું। તેજાના તમને જે રીતે પસંદ હોય એ રીતે નાખી શકો છો। લવિંગ, તજ એવું પણ તમે એડ કરી શકો છો। 2 સૂકા લાલ મરચાં એડ કરીશું। ત્યાર પછી અડધી ચમચી આખું જીરું એડ કરવાનું। એની અંદર રાઈ સરસ ફૂટી ગઈ છે, જીરું પણ સરસ એવું સતળાઈ ગયું છે। ત્યાર પછી આપણે એની અંદર 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું। હિંગ નાખ્યા પછી આપણે થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું। ત્યાર પછી 1 ટમેટું સમારીને રાખ્યું હતું એને આપણે એડ કરી દઈશું। ટમેટું થોડી વાર થવા દઈશું। 2 મિનિટની અંદર એ સરસ એવું કૂક થઈ જશે। થોડું મીઠું એડ કરીશું ટમેટા જેટલું જ। 2 મિનિટ પછી તમે જોઈ શકો છો ટમેટા સરસ એવા કૂક થઈ ગયા છે, થોડા ઢીલા થઈ ગયા છે। હવે આપણે એની અંદર થોડા મસાલા એડ કરી દઈએ। થોડો હળદર પાવડર એડ કરીશું। હળદર ઓછી નાખવાની કારણ કે આપણે ઢોકળીના લોટમાં પણ નાખી હતી અને તુવેરની દાળ બાફતી વખતે પણ નાખી હતી। ત્યાર પછી 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આદુની પેસ્ટ એડ કરીશું। દાળમાં હંમેશા આદુ જ નાખવાનું હોય છે, આદુ અને લાલ મરચું। અડધી ચમચીથી ઓછું એટલે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। ત્યાર પછી આપણે એની અંદર થોડું મીઠું એડ કરીશું। મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું। હવે આપણે બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈશું ટમેટાની અંદર। મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે ટમેટામાં। દાળને એકરસ કરીને રાખી હતી એની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈશું, 1 ગ્લાસ જેટલું। ટમેટાની અંદર મસાલા સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે જે દાળને બાફીને રાખી હતી એને એડ કરી દઈશું। આ રીતે આપણે બધી દાળને એડ કરી દેવાની છે। ત્યાર પછી આપણે ચેક કરી લેવાનું છે દાળને। જરૂર જણાય તો થોડું પાણી ફરીથી એડ કરી દેવાનું છે। દાળ થોડી મને ઘટ્ટી લાગે છે એટલા માટે હું અહીં 1 ગ્લાસ ફરી પાછું પાણી એડ કર્યું છે। હવે આપણે દાળને ઉકળવા દઈશું। ઢોકળીનો સ્વાદ થોડો મીઠો અને ખાટો હોય છે એટલા માટે અહીં આપણે 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું।
અડધી વાટકી જેટલું ખાટી આંબલીનું પાણી એડ કરીશું। તમે અહીં આંબલીના પાણીની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો, જે તમારી પાસે અવેલેબલ હોય એ એડ કરી દેવાનું। હવે આપણે ઢાંકણ બંધ કરીને દાળને થોડીવાર માટે ઉકળવા માટે મૂકી દઈશું। દાળમાં સરસ એવો ઉકળો આવે ત્યાં સુધીમાં આપણે જે ઢોકળી માટેનો લોટ બાંધીને રાખ્યો હતો એમાંથી આ રીતના મીડિયમ સાઇઝના લુવા વાળી લઈશું, રોટલી કરતાં થોડા। હવે આપણે લુવાને સૂકા લોટની અંદર બંને સાઈડથી કોટ કરી લઈશું અને મીડિયમ થિકનેસવાળી રોટલીને વણી લઈશું આ રીતે। તો આ રીતની આપણે મોટી સાઇઝની રોટલી વણી લેવાની છે। ઢોકળીની રોટલી હંમેશા મોટી જ વણવાની હોય છે, તમે જોઈ શકો છો। આ રીતની મીડિયમ થિકનેસવાળી રોટલી વણી લીધા પછી આપણે આ રીતે ઊભી કટ અને ત્યાર પછી ડાયમંડ શેપ આપણે આપી દઈશું। તમને જે શેપ પસંદ હોય સ્ક્વેર શેપમાં પણ તમે કટિંગ કરી શકો છો। અહીં હું ડાયમંડ શેપમાં કટ કરું છું, તો તમે જોઈ શકો છો સરસ એવી આપણી ઢોકળી કટિંગ થઈ ગઈ છે। દાળની અંદર સરસ ઉકળો આવી ગયો છે। હવે આપણે જે ઢોકળીને કટિંગ કરીને રાખી હતી એને આ રીતે આપણે દાળની અંદર એડ કરી દઈશું। અહીં મેં એક વાટકી દાળની અંદર 3 મોટી સાઇઝની રોટલીને આ રીતે કટિંગ કરીને નાખી છે। તમે જે રીતે તમને વધારે ઓછી જોઈતી હોય તો કરી શકો છો, પણ એક વાટકીમાં દાળમાં 3 રોટલી ઇનફ છે। બધી રોટલી કટ કરીને નાખ્યા પછી આપણે 15 મિનિટ સુધી મીડિયમ આંચ પર કૂક થવા દીધી હતી, તો સરસ એવી કૂક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આપણી આ દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। દાળ ઢોકળીની ઉપર હવે આપણે લીલા ધાણા સમારીને રાખ્યા હતા એને એડ કરી દઈશું। ધાણા નાખ્યા પછી સરખી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણી દાળ ઢોકળી ખાવા માટે તૈયાર થઈ ગઈ છે। એકવાર આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો। દાળ ઢોકળીને સર્વિંગ પ્લેટમાં આ રીતે આપણે કાઢી લઈશું। તમે એના ઉપર જે કંઈ પણ સેવ કે કાંદો ભાવતો હોય એ નાખીને ખાઈ શકો છો। સર્વિંગ પ્લેટમાં દાળ ઢોકળીને કાઢી લીધા પછી હું એની ઉપર ઝીણી સમારેલી ડુંગળી એડ કરું છું। આ રીતે ડુંગળી નાખીને ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમે ડુંગળી ખાતા હો તો આ રીતે ઝીણી સમારીને ઢોકળીની ઉપર નાખીને ખાવાની। હવે એના ઉપર હું આલુ સેવ નાખું છું। આલુ સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તમને વધારે પડતી ખાટી જોઈતી હોય તો એના ઉપર તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો। હવે થોડા લીલા ધાણા નાખીશ, તો તૈયાર છે આપણી દાળ ઢોકળી ખાવા માટે। આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। બાય, થેન્ક યુ ફોર વોચિંગ।